તો ખેડા જિલ્લાના વસોમાં મેઘતાંડવ 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વસોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગ્રામ પંચાયત મુખ્ય બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। ગામની સેવા સહકારી મંડળીમાં ફરી વળ્યું છે પાણી। સહકારી મંડળીમાં ખાતર બિયારણને નુકસાન પહોંચ્યું છે। ગામની સેવા સહકારી મંડળીનું કરિયાણું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ જો ઘણું બધું નુકસાન લોકોને સહન કરવું પડી રહ્યું છે। ખેડાના દ્રશ્યો છે। ખેડામાં 17 ઇંચથી વધુ વરસાદે તબાહી મચાવી છે। પાણી ભરાઈ ગયા છે। સૌથી વધારે પ્રભાવિત નીચાણવાળા વિસ્તારો છે। સંવાદદાતા નચિકેત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, ખેડામાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કયા પ્રકારની મુશ્કેલી ત્યાંના લોકોને, કયા કયા વિસ્તારો પાણીમાં ગરકાવ છે હાલ? જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં જે વસો તાલુકામાં વસોમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે જે વસોનું જે મુખ્ય બજાર છે અને જે ઇન્દિરાનગરી અને જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં જે નીચાણવાળા ભાગોની અંદર હાલ અત્યારે પાણી ભરાયા છે। ચોક્કસથી જે બજાર છે તે બજાર ખૂબ નાનું છે, પરંતુ જે પાણી ભરાયા છે ગઈકાલ કરતા આજની સ્થિતિ જે 2 વાગ્યા પછી વરસાદ બંધ રહ્યો છે મોડી રાત્રે, એટલે અત્યારે થોડી પાણી જે ઓસરી રહ્યા છે, પરંતુ ચોક્કસથી જે રીતે પાણી ભરાયા છે લગભગ ઘૂંટણસમ પાણી હાલ અત્યારે જે વસોના બજારો અને આસપાસના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં જોવા મળી રહ્યા છે। જે વરસાદ વરસ્યો છે ગુજરાતમાં અને ખાસ કરીને વસોમાં સૌથી વધારે જે 17 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં વરસ્યો છે, ત્યારે વસોની સ્થિતિ આ વખતે જે જોવા મળી રહી છે। હાલ તંત્ર દ્વારા હાલ અત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી પહેલાથી જ જે આગાહીના પગલે બધાની શિફ્ટિંગ કરાવી લેવામાં આવ્યું હતું, તેને લઈ હાલ અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ચોક્કસથી જે રીતે ગામમાં હાલ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે અને પ્રશાસન દ્વારા આગામી સમયમાં જો વરસાદ બંધ રહેશે તો આ પાણી થોડા કલાકમાં ઉતરે તેવી શક્યતા પ્રશાસન વ્યક્ત કરી રહ્યું છે। બિલકુલ, આભાર નચિકેત સમગ્ર વિગત બદલ। તો વરસાદને કારણે આપ જો નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે। જાનહાનિનું નુકસાન નથી થયું, પરંતુ લોકોને આર્થિક નુકસાન આ વરસાદે કરાવ્યું છે। તો નવસારીમાં પાણીના પ્રવાહથી ડેમનો પાળો તૂટ્યો છે। બિલીમોરામાં આવેલ વાઘરેજ ડેમનો પાળો તૂટી ગયો છે। કાવેરી નદીના વધતા જળસ્તરના કારણે આ પાળો તૂટ્યો છે। 2 દિવસ પહેલા બનાવેલો પાળો તૂટી ગયો છે। હાલ બિલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કાવેરી નદીના વધતા જળસ્તરને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। 2 દિવસ બનાવેલો આ પાળો તૂટી ગયો છે। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, જે રીતે નદીના પાણી અને તેના કારણે આ પાળો તૂટ્યો છે, કયા કયા ગામો છે તેને અસર થશે અને ત્યાં હાલ શું સ્થિતિ? જે દીક્ષિતા, જે શહેર કાવેરી નદી જે છે, કાવેરી નદીમાં જે પૂરની સ્થિતિ, ઘોડાપૂરની સ્થિતિ હતી, ખાસ કરીને ઉપરવાસના ડાંગ અને વાંસદા તાલુકામાં જે વરસાદ પડે છે સીધી કાવેરીને અસર કરે છે અને કાવેરીમાં જે જળસ્તર જે 4-5 દિવસ પહેલા જે વધ્યા હતા તેના કારણે જે એક વાઘરેજ જે ટાઇડલ ડેમ છે તેના નજીકનો જે એક પાળો હતો એ તૂટ્યો હતો અને એ જે તૂટ્યો હતો ત્યારબાદ જે વરસાદ રહ્યા અને પાણી ઓસર્યા બાદ એને ફરી બનાવવામાં આવ્યો હતો, જે કાચો માટીનો પાળો હતો અને જેના ઉપરથી લોકો થોડી અવરજવર પણ કરતા હતા। આ જે પાળો છે ગત રાતે ફરી જે કાવેરીમાં પૂરની સ્થિતિ હતી, જે ધસમસતા પ્રવાહ હતા, તેના કારણે માટી જે પીગળવાના કારણે આ પાળો ફરી તૂટ્યો છે અને તેના કારણે બિલીમોરા શહેરના જે પશ્ચિમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાયા છે અને સાથે જ જે છે એ નજીકના જે ગામડું જે વાઘરેજ અને એના જે વિસ્તારો છે એમાં પાણી ભરાવાના કારણે લોકોને નુકસાની થઈ શકે છે। જોકે પાણી એટલું એ અસર નહીં કરશે, કારણ કે કાવેરીમાં જળસ્તર છે એ એકદમ ઝડપથી ઉતરી રહ્યું છે, એટલે રાહત છે, પરંતુ જો વરસાદ ફરી વધારે અને જો ફરી પૂરની સ્થિતિ બને તો સ્થિતિ વિકટ બની શકે છે। જી બિલકુલ, આભાર ધવલ સમગ્ર વિગત બદલ। કાવેરી નદી ઉફાન પર છે અને સતત પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ગામો છે તેને મુશ્કેલી